ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। વિગતો મળી રહી છે છોટાઉદેપુર ખાતેથી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદી બે કાંઠે વહી રહેશે ત્યારે સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝ પર આહલાદક દ્રશ્યો તમે જોઈ શકો છો। મેઘરાજાની બેટિંગથી સર્વત્ર પાણી જ પાણી વહેતું થયું છે તો ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે। ઓરસંગ નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર નદીમાં નવા નીર આવતા જ આહલાદક દ્રશ્યો સર્જાયા છે જે તમે જોઈ શકો છો। તો વિગતો છોટાઉદેપુરથી સામે આવી રહી છે। છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે ત્યારે સિઝનમાં પ્રથમ વખત નદી બે કાંઠે વહેતી થઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈને છોટાઉદેપુર જિલ્લાના તમામ વિસ્તારોમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। આજરોજ છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। તમે જોઈ શકો છો કે જે નગરપાલિકા દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યો છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને આ આહલાદક દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। ઓરસંગ નદીમાં નવા નીર આવતા છોટાઉદેપુર જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ આનંદ જોવા મળી રહ્યો છે। આ ઓરસંગ નદી છે તે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી છે। આ સિઝનમાં પહેલી વાર બે કાંઠે વહેતી થઈ છે। આ ઓરસંગ નદીમાં નવા નીર આવતા છોટાઉદેપુર નગર સહિત જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ સમીર જોરા, છોટાઉદેપુર।